હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 124 ચેપ્ટર જે છે એ જોઈ ગયા. લાસ્ટમાં આપણે જોયું ચેપ્ટર કયું તો કે વિસ્ફોટકોવાળા, કે જેમાં આપણે PTN જે છે, RDX છે, પછી તો કે ટેટ્રાઇનાલ છે, પછી નાઇટ્રોગ્લિસરીન છે, RDX છે વગેરે વિશે આપણે માહિતી મેળવી. પછી તેમનું વર્ગીકરણ આપણે જોયું હતું, તેના રાસાયણિક ગુણધર્મ જોયા હતા, વિસ્ફોટની પદ્ધતિ કેવી હોય છે તે જોયું હતું વગેરે આપણે જોઈ ગયા છીએ. પછી તો કે એની આગળ આપણે ચેપ્ટર જોયું તેમાં હતું ફોરેન્સિક સાયન્સ. આપણે ફોરેન્સિક સાયન્સનો ઇતિહાસ જોયો હતો, ભારતમાં તેની શરૂઆત ક્યાંથી થઈ હતી વગેરે વિશે આપણે માહિતી મેળવી હતી. તેમની આગળ ત્રુટિવાળું ચેપ્ટર હતું કે જેમાં આપણે ત્રુટિના વિવિધ પ્રકારો વિશે માહિતી મેળવી હતી અને ત્રુટિના મુખ્ય પ્રકારો વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 25 પેટ્રોલિયમ કેમિસ્ટ્રી. નામ ઉપરથી થોડુંક અંદાજ આવી જાય છે કે પેટ્રોલ ને સિન્થેસિસ ને પેટ્રોલના નિષંદન કરતાં મળતા જે બધા ઘટકો છે એમના વિશે આ ચેપ્ટરમાં વાત કરવામાં આવી હશે. પેટ્રોલિયમ કેમિસ્ટ્રીનું 75% જેવો ભાગ જે છે એ આપણે 10thમાં આવતું એના રિલેટેડ જ છે. એક્સ્ટ્રામાઇડ શું થયું છે, ઓક્ટેનાંક છે, C10 નંબર છે, પછી તો કે નોકિંગ છે, ક્રેકિંગ છે વગેરે. જે લોકો શું કહેવાય કે પહેલેથી જ પેટ્રોલિયમમાં એમાં ઇન્ટરેસ્ટેડ હશે, એટલે કે મિકેનિકલ સાઈડ વધારે નમેલા હશે, ટૂંકમાં એમને જેમને વાહનમાં એમાં ખબર પડતી હશે તેમના માટે આ ચેપ્ટર સાવ ઇઝી છે. અને ન ખબર પડતી હોય તો પણ આ ચેપ્ટર એકદમ ઇઝી છે. 5 માર્ક્સનું છે ને 5 ક્વેશ્ચન છે. યાદ રાખવા જેવું કંઈ છે તો કે ના, કંઈ જ બહુ યાદ રાખવા જેવું છે નહીં. 1-2 વખત ખાલી વિડીયોઝ જોઈ લ્યો એટલે આપણને યાદ રહી જશે. ખાસ જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ PDF જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે ત્યાંથી તમને લોકોને મળી જશે. ટેલિગ્રામ ચેનલનું નામ છે જે જોબ અપડેટ, સેમ સિમ્બોલ જ છે, તો તમને ગોતવામાં પણ ઇઝી રહેશે. તો આપણે હવે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, પેટ્રોલિયમ કેમિસ્ટ્રી. તો કે પેટ્રોલિયમ રસાયણશાસ્ત્રની પ્રાપ્તિ એટલે પેટ્રોલિયમ કેવી રીતે બને છે અને તે જમીનમાંથી કેવી રીતે મેળવવામાં આવે છે તે પ્રક્રિયા એટલે શું થાય તો કે પેટ્રોલિયમ રસાયણશાસ્ત્રની પ્રાપ્તિ. પેટ્રોલિયમ છે કેવી રીતે બને છે આપણને ખબર છે કે બહુ ઝાઝા ટાઈમ પહેલાં કોઈ પણ વસ્તુ જે છે એને દફનાવવામાં આવે, કોઈ પણ સજીવ છે મરી ગયો હોય પછી એમાંથી એના અવશેષોને શું લાખો કરોડો વર્ષો સુધી તેમના ઉપર પ્રક્રિયા થાય, તેના ઉપર તાપમાન, દબાણ વગેરેની અસર થાય, તેમાંથી પેટ્રોલિયમ મળે છે. આપણે નાના હતા ત્યારથી જ આવું આપણે શીખેલું છે અને એકદમ સાચી વસ્તુ છે કે પેટ્રોલિયમ કેવી રીતના મળે છે તો કે અશ્મિ બળતણ જે છે તેમાંથી મેળવવામાં આવે છે. હવે આપણે છે પેટ્રોલિયમની પ્રાપ્તિ. તો કે પહેલું પ્રાકૃતિક ઉત્પત્તિ, નેચરલ ફોર્મેશન ઓફ પેટ્રોલ. તો કે પેટ્રોલિયમ એટલે કે ખનિજ તેલ લાખો વર્ષો પહેલાં જળચર છોડ, પ્રાણી અને સૂક્ષ્મજીવોના અવશેષોમાંથી બન્યું છે. મેં તમને કીધું એ રીતે કે પેટ્રોલિયમ શેમાંથી બન્યું છે તો કે ખનિજ તેલ છે લાખો વર્ષો પહેલાં જળચર છોડ છે, પ્રાણી છે અને સૂક્ષ્મજીવોના જે અવશેષો છે એમાંથી બન્યું હોય છે. પછી શું થાય તો કે અવશેષો જે છે એનું સંગ્રહણ થાય કે સમુદ્રના તળિયે છોડ, પ્રાણીઓના મૃત અવશેષ, કાદવ અને રેતી સાથે મળી અને સ્તરમાં સંગ્રહાય છે. હવે એ સ્તર ત્યાં પડ્યું રહેશે એવું તો થશે નહીં. એના ઉપર શું થશે તો કે નવા સ્તરો બનતા જશે. તેના ઉપર શેની અસર થશે? તાપમાનની અસર થશે, દબાણની અસર થશે. એટલે શું થશે તેમાં તો કે 3જા નંબરનું રાસાયણિક પરિવર્તન થશે. સૂક્ષ્મજીવોની ક્રિયા અને ભૌતિક રાસાયણિક પરિવર્તનને કારણે સજીવ પદાર્થો શેમાં ફેરવાય છે તો કે હાઇડ્રોકાર્બનમાં ફેરવાય છે. અને આ રીતે શું તૈયાર થાય છે તો કે કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલ અને પ્રાકૃતિક વાયુ એટલે કે નેચરલ ગેસ બને છે. ચોથું સ્થાનાંતર એટલે કે માઇગ્રેશન. તો કે બનેલું પેટ્રોલિયમ છિદ્રાળુ શિલાઓમાંથી પસાર થઈ અને એ છિદ્રાળુ શિલા હેઠળ ફસાઈ જાય છે અને ત્યાં સંગ્રહિત થાય છે. અને આ જ સ્થળને શું કહેવામાં આવે છે? તેલ ક્ષેત્ર કહેવામાં આવે છે. આપણે જે રીતે ઇન શોર્ટ કે તમને એમને પૂછે પહેલા તબક્કામાં શું થશે, બીજા તબક્કામાં શું થશે, ત્રીજા તબક્કામાં શું થશે, આપણને ઇન શોર્ટ આખી જે પ્રક્રિયા જે છે એ ખબર હોવી જોઈએ. પ્રક્રિયામાં શું છે તો કે કેટલા બધા જે જળચર સજીવો છે, મૃત્યુ પામેલા હોય, વૃક્ષો જે છે એ શું થશે તો કે પહેલાં તો તળિયે જમા થશે, પછી શું તો કે એના ઉપર તાપમાન અને દબાણની અસર થશે, અનેક સ્તરો તેમના ઉપર ગોઠવાતા જશે. પછી શું થશે તો કે કેટલા સમય સુધી એમનું પડતા રહીએ એટલે શું થશે, એ કોહવાશે અને તેનું શેમાં નિર્માણ પામશે તો કે કાચું તેલ અને ક્રૂડ ઓઇલમાં. હવે ક્રૂડ ઓઇલ જે છે એ સ્થાનાંતર પામશે નાની સ્થાનેથી મોટા છિદ્રાળુમાંથી અછિદ્રાળુ શિલામાં તે સ્થાનાંતર થાય છે.
ઠીક છે. બીજું છે ખનન પ્રક્રિયા એટલે કે એક્સટ્રેક્શન ઓફ પેટ્રોલિયમ. તો કે પેટ્રોલિયમ જમીનમાંથી મેળવવા માટે નીચેની પ્રક્રિયાઓ થાય છે. પહેલું છે ભૂવૈજ્ઞાનિક સર્વે, જિયોલોજિકલ સર્વે. તો કે તેલ ધરાવતા વિસ્તારોની ઓળખ સિસ્મેરિક સર્વે દ્વારા થાય છે. ખોદકામ એટલે કે ડ્રિલિંગ તેલ મળવાની શક્યતા ધરાવતા સ્થાનો ઉપર શું કરે છે તો કે બોરવેલ દ્વારા ખોદવામાં આવે છે અને ઘણીવાર આ સમુદ્રની તળિયે પણ હોય છે. પેટ્રોલિયમ ઉપસાવવાનું એટલે કે પમ્પિંગ આઉટ ઓફ પેટ્રોલિયમ. તો કે કુદરતી દબાણથી તેલને બહાર કાઢવામાં આવે છે. પછી મશીન દ્વારા કાચું તેલ અને વાયુ ઉપસાવવામાં આવે છે. શુદ્ધિકરણ માટે તો કે રિફાઇનિંગ, આપણને ખબર છે ફેક્ટરી છે, રિલાયન્સ જે છે, એસઆર છે વગેરે શું છે તો કે પેટ્રોલ જે છે એને રિફાઇનિંગ કરીને આપણને આપે છે. તો કે મેળવેલું કાચું તેલ જે છે એ અલગ અલગ હાઇડ્રોકાર્બનના ઘટકો ધરાવે છે. રિફાઇનરીમાં અંશ વિસર્જન દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, લ્યુબ્રિકેન્ટ, તેલ, બિટ્યુમિન વગેરેમાં તેને વહેંચવામાં આવે છે. પછી જોઈએ તો કે મુખ્ય પેટ્રોલિયમ ઉત્પાદક પ્રદેશ કયા છે તો કે સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, કુવૈત આપણને ખબર છે આ મેઇન સોર્સ છે મધ્ય પૂર્વના દેશો. પછી રશિયા, અમેરિકા, વેનેઝુએલા. ભારતમાં ક્યાંથી મળે છે તો કે આસામ, ગુજરાતમાં ખંભાત અને મીનામાં અને બોમ્બે હાઈ. ભારતમાં ખાસ યાદ રાખજો ક્યાંથી મળે છે, આસામ, ગુજરાત. ગુજરાતમાં કયા, ખંભાત અને મીનામાં. ખંભાતનો અખાત છે ત્યાં અને મીનામાં. પછી બોમ્બે હાઈ. પછી આપણે જોઈએ પ્રક્રિયા તો કે ઉત્પત્તિ તો કે સમુદ્રી છોડ પ્રાણીના અવશેષો કરોડો વર્ષોમાંથી બનેલું હાઇડ્રોકાર્બન. ખનન તો કે ભૂગર્ભ સર્વ બાદ બોર ખોદી અને તેલ ઉપસાવવામાં આવે છે. શુદ્ધિકરણ અંશ વિસર્જન દ્વારા ઉપયોગી ઉત્પાદનો મેળવવામાં આવે છે. ક્રૂડ ઓઇલના ઘટકો આપણે જોઈએ તો કે ક્રૂડ ઓઇલ એ વિવિધ હાઇડ્રોકાર્બનનું જટિલ મિશ્રણ હોય છે જેમાં થોડા પ્રમાણમાં ગંધક હોય છે, નાઇટ્રોજન હોય છે, ઓક્સિજન હોય છે અને ધાતુઓ વગેરેની અશુદ્ધિ પણ હોય છે. મેઇન શું હોય છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ગંધક. ખાસ યાદ રાખજો ગંધક. ધાતુઓમાં કઈ કઈ હોય તો કે નિકલ છે, વેનેડિયમ છે, આયર્ન છે, કોપર છે વગેરે હોઈ શકે છે. ગંધકને સલ્ફર દ્વારા પણ ઓળખવામાં આવે છે. કાર્બન કેટલું હોય તો કે બધાય કરતાં વિપુલ પ્રમાણમાં કયું તત્વ આવેલું હોય છે, કાર્બન હોય છે. 87થી 83% હોય છે. પછી હાઇડ્રોજન 11થી 14% હોય છે. ઓક્સિજન 0.1થી 0.5% હોય છે. નાઇટ્રોજન તો કે 0.1થી 0.9% જેટલું હોય છે. ગંધક 0.1થી 3% જેટલું હોય છે અને અન્ય ધાતુ 0.01% જેટલી આવેલી હોય છે. ઠીક છે, અહીંયા સુધી ડન છે. એકદમ ઇઝી ચેપ્ટર છે. આપણે અત્યાર સુધી ભણ્યા એમાંથી એક ચેપ્ટર પાકું પૂછાશે. એક ક્વેશ્ચન, સોરી માય મિસ્ટેક. પછી આગળ જોઈએ તો કે મુખ્ય રાસાયણિક ઘટકોના સમૂહ કયા કયા હોય છે. મેઇન ક્લાસીસ ઓફ હાઇડ્રોકાર્બન. તો કે ક્રૂડ ઓઇલમાં નીચેના 4 મુખ્ય પ્રકારના હાઇડ્રોકાર્બન મળે છે. પહેલું છે આલ્કેન. આલ્કેન્સમાં શું હોય છે તો કે એની સામાન્ય સૂત્ર CnH2n+2 મોસ્ટ IMP યાદ રાખી જ દેજો. સીધી કે શાખાવાળી સાંકળવાળા સંયોજનો મુખ્યત્વે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા નથી. ઉદાહરણ તરીકે મેથેન છે, ઇથેન છે, પ્રોપેન છે, હેક્ઝેન છે વગેરે. CnH2n, હેક્ઝેન એટલે ખબર છે નામ પછી C6H2n એટલે 6 દુ 12, 12 ને 2 14. એવી રીતના તમે યાદ રાખી શકો. પ્રોપેન એટલે C3 3, 3 દુ 6, 6 ને 2 8. ઇથેનમાં 2, 2 દુ 4, 4 ને 2 6. કાર્બનમાં કાર્બન 1, 1 દુ 2, 2 ને 2 4. લક્ષણ બળે ત્યારે સ્વચ્છ જ્યોત આપે છે. આ ખાસ યાદ રાખજો. આલ્કેન્સ જ્યારે પણ તેમને સળગાવવામાં આવે તો કેવી જ્યોત મળે છે તો કે સ્વચ્છ જ્યોત મળે છે. પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના મુખ્ય ભાગ છે કોણ, આલ્કેન. પછી છે સાયક્લો આલ્કેન. આપણને સામાન્ય સૂત્ર ખબર છે CnH2n. સાયક્લોપેન્ટેન છે, સાયક્લોહેક્ઝેન છે વગેરે છે. લક્ષણ શું છે તો કે પેરાફિન કરતાં થોડી વધારે ઘનતા અને થોડી ઓછી ઉડાણ ક્ષમતા આવેલી હોય છે. શેમાં તો કે સાયક્લો આલ્કેન્સમાં. ખાસ યાદ રાખજો. આપણે પહેલાં કયું ભણ્યા આલ્કેન, એનું સામાન્ય સૂત્ર હતું CnH2n. ઉદાહરણમાં જોયા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે. પછી તો કે તેનું લક્ષણ શું હતું તો કે તે સ્વચ્છ જ્યોતથી સળગે છે. પછી બીજું જોયું આપણે સાયક્લો આલ્કેન. તો કે એનું સામાન્ય સૂત્ર CnH2n ચક્રીય બંધારણ ધરાવે છે. ઉદાહરણમાં આપણે જોયું સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન. લક્ષણ શું, પેરાફિન કરતાં થોડી વધારે ઘનતા અને ઓછી ઉડાણ ક્ષમતા ધરાવે છે. પછી છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. તો કે બંધારણમાં બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હોય છે. શું પ્રેઝન્ટ હોય છે? ચક્રીય બંધારણ આવે CnH2n યાદ રાખવાનું.
સાયક્લોઆલ્કેન્સમાં. અને એરોમેટિક હાઇડ્રોકાર્બન આવે તો બેન્ઝિન રિંગવાળું હોય છે. ઉદાહરણ તરીકે બેન્ઝિન છે, ટોલ્યુએન છે, ઝાયલિન છે વગેરે. હવે લક્ષણ આનું તો કે ઊંચી ઉર્જા મૂલ્યો ધરાવે છે અને ઓક્ટેન નંબર વધારવા માટે મહત્વપૂર્ણ છે. મોસ્ટ આઈએમપી કે એરોમેટિક હાઇડ્રોકાર્બનનો ઉપયોગ શું તો કે ઓક્ટેન નંબર વધારવા માટે. હવે આને આપણે કેવી રીતના યાદ રાખશું? એરોમેટિક ઓક્ટેન નંબર એ ઠીક છે. એરોમેટિક ઓક્ટેન નંબર વધારવા માટે બે મહત્વપૂર્ણ છે. અને સામાન્ય રીતે શેમાં હોય છે તો કે પેટ્રોલમાં હોય છે. આપણી જે રામપ્યારી છે એને યાદ કરી લેવાની કે એમાં કયું હોય છે? એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય છે. આપણે ઓક્ટેન નંબર ફૂલ વધારી છે ને એ રામપ્યારી લઈને આટા મારીએ છીએ. રામપ્યારી પેટ્રોલમાં જ ભરાવતા હોય ને. પછી છે એસ્ફાલ્ટિક અથવા તો પોલિસાયક્લિક સંયોજનો, તો કે ભારે અણુવાળા ચીકણા અને કાળા રંગના સંયોજનો આવેલા હોય છે. ઉદાહરણ તરીકે બિટ્યુમિન છે, ટાર વગેરે છે. લક્ષણ શું તો કે રસ્તા, છાપરા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તે ઉપયોગી છે. પછી છે ગંધકયુક્ત અન્ય અશુદ્ધિ ઘટકો, તો કે ક્રૂડ ઓઇલમાં થોડા પ્રમાણમાં નીચેના ઘટકો પણ આવેલા હોય છે. કયા કયા? હાઇડ્રોજન સલ્ફાઇડ છે, થાયોલ્સ છે. થાયોલનું ખાસ યાદ રાખજો, RSH એનું ગ્રુપ જે છે ને એ પૂછાઈ શકે એવું છે. પછી છે સલ્ફાઇડ, ડાયસલ્ફાઇડ, ટ્રાયસલ્ફિન. પછી નાઇટ્રોજનના સંયોજનો પેરિડીન છે, ક્વિનોલિન છે. પછી ઓક્સિજનના સંયોજનો ફિનોલ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ વગેરે. આ અશુદ્ધિઓ ડિસલ્ફરાઇઝેશન પ્રોસેસ અને રિફાઇનિંગ દરમિયાન દૂર કરવામાં આવે છે. હવે ઉડાણ ક્ષમતા મુજબના ભાગો આપણે જોઈએ. ક્રૂડ ઓઇલમાં હળવાથી ભારે ક્રમમાં નીચેના ફ્રેક્શન જોવા મળે છે. ચલો આમાં આપણે છે ને નીચેથી યાદ રાખશું. મસ્ત. પહેલાં તો બ્યુટ્યુમિન મળશે. શું? બધા કરતાં નીચે. સોરી, ઉપરથી જ યાદ રાખીએ. ચલો, ગેસ 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ઓછું ટેમ્પરેચર હોય ત્યારે મળે છે. એના મુખ્ય ઘટકો કયા? મિથેન છે, C2H6 છે, પછી C3H8 છે. ઘરેલું ઈંધણ અને એલપીજીમાં ઉપયોગી છે. પછી પેટ્રોલ આવશે 30થી 200 ડિગ્રી સેલ્સિયસ. થોડુંક ટેમ્પરેચર આગળ જાય એટલે શું મળશે? પેટ્રોલ મળશે. ઘટક કયા? C5થી C12 સુધી. કાર અને બાઇકમાં ઉપયોગી છે, આપણને ખબર છે. પછી આવશે કેરોસીન 200થી 250. ઠીક છે. એમાં છે આવશે C12થી C16. તેમાં શું આવશે? જેટ ફ્યુલ ને લેમ્પ. પછી આવશે ડીઝલ. ડીઝલમાં આવશે 250થી 350. C16થી C20. ટ્રક અને બસમાં ઉપયોગી છે. પછી છે લ્યુબ્રિકેન્ટિંગ ઓઇલ 350થી 400. C20 થી C30 મશીન ઓઇલમાં ઉપયોગી છે. પછી છેલ્લે આવશે બિટ્યુમિન 400 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે અને C30 ઉપરના સંયોજનો મળે છે. ઓકે, હવે આપણે યાદ કેવી રીતના રાખશું તો કે પહેલાં ગેપેકેડી લ્યુફ, આવી રીતના આપણે શોર્ટકટ યાદ. લેપેકેડી લ્યુફ. હવે જો 30 ડિગ્રીથી ચાલુ કરવાનું. 30થી ડાયરેક્ટ 200નો જમ્પ. 200થી 250, 250થી 350, 350થી 400 અને પછી 400. 30થી 200, 200 પછી 2 વાર 50 ઉમેરવાના. 250, 200થી 250, 250થી 3, પછી વળી પાછા 100 ઉમેરા, 350, વળી પાછા 50 ઉમેરવાના, 400 અને પછી 400થી ઉપર. હવે બાજુમાં જોઈએ તો કે પહેલાંમાં શું આવશે? મિથેન એવી રીતના જ આવશે. પછી પેટ્રોલમાં જોઈએ તો કે C5થી 12, 12થી 16, 16 પછી 17માં મૂકી, 16થી 20, 20થી 30 અને 30થી ઉપર. 5, 12, 12, 16, 20, 20, 30, 30થી ઉપર. ઠીક છે. હવે આમાં પણ પેટ્રોલ, ડીઝલ યાદ રહી જાય, કેરોસીન યાદ રહી જાય, લેમ્પમાં હોય, જેટ ફ્યુલમાં હોય. લ્યુબ્રિકેટિંગ ઓઇલ આપણને ખબર છે, મશીનમાં આપણે ઓઇલ કરતા હોય ને, બધા મશીનો એમાં આપણે ઓઇલ કરીએ ને એટલે મશીન સારું ગાળવા માંડે. પછી બિટ્યુમિન તો કે રસ્તામાં આપણે ખબર છે ડામરના રોડ. હવે સંક્ષેપમાં શ્રેણી જોઈ. પેરાફિન, નેફથીન, એરોમેટિક અને એસાલ્ફેટિક. ઉદાહરણ મેથેન, હેક્ઝેન, સાયક્લોહેક્ઝેન. આ કંઈ કામનો નથી પણ તોય આપણે વખત જોઈ લે. નેફથીન તો કે સાયક્લોહેક્ઝેન છે. ઉદાહરણ મુખ્ય ઉપયોગ ક્યાં થાય તો કે ડીઝલ અને લ્યુબ્રિકેન્ટમાં થાય છે. એરોમેટિકમાં બેન્ઝિન ને ટોલ્યુએન. પેટ્રોલ ગુણવત્તા વધારવા માટે આપણે યાદ રાખ્યું હતું. એરોમેટિક શું વધારે? ઓક્ટેન નંબર વધારે. આપણે યાદ રાખ્યું હતું ને આપણી રામપ્યારીને. પછી એસ્ફાલ્ટિક તો કે બિટ્યુમિન અને રસ્તા અને ઇન્ફા માટે. પછી નેક્સ્ટ આવશે ક્રૂડ ઓઇલના ઘટકો. તો કે ક્રૂડ ઓઇલ એ વિવિધ હાઇડ્રોકાર્બનનું જટિલ મિશ્રણ હોય છે, જેમાં થોડા પ્રમાણમાં ગંધક હોય છે, નાઇટ્રોજન હોય છે, ઓક્સિજન હોય છે, ધાતુઓ વગેરે અશુદ્ધિઓ પણ આવેલી હોય છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, છેલ્લે એસ ગંધક. ઠીક છે.
આ ક્રમ યાદ રાખી લેજો. 83 થી 87%, 11 થી 14, 0.1 થી આવું કંઈ પૂછે નહીં ટકાવાળી પ્રમાણ. બીજું 0.01 છેલ્લું આવશે. ઓકે, ચલો હવે પહોંચ્યા છીએ આપણે મુખ્ય રાસાયણિક ઘટકોના સમૂહ એટલે કે મેઇન ક્લાસીસ ઓફ હાઇડ્રોકાર્બન્સ. આપણે એકવાર જોયું ને, 2 વખત આ એકને એક સ્લાઇડ મુકાઈ ગઈ છે, સોરી, એક જ મિનિટ, આ 2 વખત મુકાઈ ગઈ છે. ચલો હવે નેક્સ્ટ પહોંચીએ આપણે ક્રેકિંગ. તો ક્રેકિંગ એ એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં હાઇડ્રોકાર્બનને તાપમાન, દબાણ અને પ્રવેગકની અસર હેઠળ તોડી અને હળવા હાઇડ્રોકાર્બનમાં ફેરવવામાં આવે છે, જેમ કે પેટ્રોલ, ગેસ, એલિફેન્ટ્સને વગેરેમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે મોટી શૃંખલાવાળા હોય છે. ક્રેકિંગ એટલે શું? તો કે ક્રેક એટલે કટ. નામ ઉપરથી તમને ખબર પડી છે. શું કરવાનું? તોડી નાખવાનું. તોડી નાખવું, ભાંગી નાખવું, કચરા કરી નાખવું. ભારે તેલને હળવા તેલમાં ફેરવવાનું એટલે શું કરવાનું? ક્રેક કરવાનું, ક્રેકિંગ કરી દેવાનું. આપણે ન કહીએ કે પગમાં ક્રેક થઈ ગયું, તેમાં શું થાય? તો કે પગના 2 કટકા થઈ જાય કે ન થઈ જાય? તેવી જ રીતે સેમ ટુ સેમ આપણે શું કરવાનું? તો કે જે મોટા મોટા હાઇડ્રોકાર્બન જે છે એને તોડીને શું? તો કે હળવા અથવા તો નાના નાના હાઇડ્રોકાર્બનમાં તેમને વિભાજિત કરવાનું. ક્રેકિંગ મસ્ત યાદ આવ્યું. ક્રેકિંગ એટલે શું? હમણાં નોકિંગ આવશે આપણે. ક્રેકિંગની જરૂરિયાત શું છે? આપણને એમ થાય કે મોટા હાઇડ્રોકાર્બન છે લેવા દો અને નાના કરવાની જરૂર શું છે? તો કે ક્રૂડ ઓઇલના કુદરતી વિસર્જન પછી ડીઝલ અને ભારે તેલ વધારે પ્રમાણમાં મળી આવે છે, જ્યારે પેટ્રોલ શું થાય છે? તો કે ઓછા પ્રમાણમાં મળી આવે છે. પરંતુ બજારમાં પેટ્રોલની માંગ કેવી હોય છે? વધારે, કારણ કે આપણા બધા પાસે રામપ્યારી હોય, રામપ્યારી ન લાવવી પડે. તો એના માટે શું? પેટ્રોલ વધારે પ્રમાણમાં જોઈએ. તો કે ભારે તેલને તોડી અને પેટ્રોલ જેવા હળવા ઈંધણ મેળવવા માટે શું જરૂરી હોય છે? ક્રેકિંગ જરૂરી હોય છે. હવે ક્રેકિંગનો સિદ્ધાંત જોઈએ. જો ભાઈ, ક્રેકિંગનો પ્રિન્સિપલ છે કે આપણી જિંદગીમાં કોઈ પ્રિન્સિપલ નથી? તો કે ના, હવે તો આપણી પાસે પ્રિન્સિપલ છે ને. લેબ ટેકનિશિયનની એક્ઝામ આપણે છે 13 તારીખે છે, કે 13 ડિસેમ્બરે. તે દિવસે આપણે ક્વોલિફાઈડ થઈને આવવાનું છે અને આપણે બધા ક્વોલિફાઈડ થઈને જ આવશું, હે કે નહીં? ચલો હવે આપણે જોઈએ ક્રેકિંગનો સિદ્ધાંત, પ્રિન્સિપલ. તો કે ક્રેકિંગમાં લાંબી સાંકળવાળા હાઇડ્રોકાર્બનના અણુ હોય છે. આપણે આગળ વાત થઈ એવી રીતના ડીઝલ ને ગેસ જેવા હોય છે મોટા મોટા હાઇડ્રોકાર્બન, એને શું? તોડી અને શેમાં આપણે કન્વર્ટ કરવાના છે? તો કે નાની શૃંખલામાં. નાની શૃંખલામાંથી આપણને પેટ્રોલ મળશે. તો કે C16H34 હવાને કેટાલિસ્ટની હાજરીમાં હીટ અને પ્રેશરની અંદર C8H8 અને C8H16માં ડિવાઈડ કરવામાં આવે છે. C16H34 હવે 18 ને 16 માં એને આપણે ડિવાઈડ કરવામાં આવે છે. ઠીક છે. હવે જોઈએ ક્રેકિંગના પ્રકાર. ક્રેકિંગના મુખ્યત્વે 2 પ્રકાર છે. થર્મલ ક્રેકિંગ. થર્મલ ક્રેકિંગમાં શું હોય? તો કે ગરમી અને દબાણ વડે હાઇડ્રોકાર્બનને તોડવામાં આવે છે. કેના દ્વારા? થર્મલ નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે તાપમાનનો કંઈક રોલ છે. તાપમાન એટલે દબાણ તો એનો ભાઈ છે, 2 ભેગા દહેલાવતા હોય. તાપમાન કેટલું રાખવાનું? તો કે 450 ડિગ્રી સેલ્સિયસથી 750 ડિગ્રી સેલ્સિયસ. તમે વિચાર કરો, 100 ડિગ્રી સેલ્સિયસે પાણી ઉકળવા માંડે અને આ તો તાપમાન કેટલું હાલે છે? 450 ડિગ્રી સેલ્સિયસથી 750. વિચાર કરો કેટલું ટેમ્પરેચર. દબાણ કેટલું? 7 થી 70 atm. અને પ્રવેગક તો કોઈ ઉપયોગ થતો નથી. અને ઉત્પાદન શું? તો કે હળવા ગેસ, પેટ્રોલ, પછી અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ એટલે કે ઓલિફિન્સ. જોઈ રહ્યું C12H26 એમાંથી શું બનશે? C8H18 અને C4H8. ખાસ યાદ રાખજો, આમાં શું છે? તો કે 2 સંયોજનો કયા મળે છે? C8 અને C4 વાળા મળે છે. જ્યારે પહેલામાં કેવા મળતા હતા? C8H16 અને C8H18. ખાસ યાદ રાખજો. પછી છે પ્રવેગક ક્રેકિંગ એટલે કે કેટાલિટિક ક્રેકિંગ. તો કે હાઇડ્રોકાર્બનને કેટાલિસ્ટ એટલે કે ઉત્સેચક જ કહેવાય મે બી. હા, ઉત્સેચકની હાજરીમાં તમે એને તોડો તો એને શું કહેવાય? તો કે પ્રવેગક ક્રેકિંગ કહેવાય. તાપમાન કેટલું? 450 થી 550 સેલ્સિયસ. દબાણ કેટલું હોય છે? 1 થી 2 atm. પ્રવેગક કયો હોય છે? Al2O3 અને SiO2 અથવા તો ઝીઓલાઇટ. ઠીક છે. ખાસ યાદ રાખવાનું છે આમાં પ્રવેગક એટલે કે કેટાલિસ્ટ આપણો જે છે કયો યુઝ થાય છે? Al2O3 SiO2 એટલે કે એલ્યુમિનિયમ સિલિકેટ અથવા તો ઝીઓલાઇટ. ઉત્પાદનો વધુ ગુણવત્તાવાળું પેટ્રોલ અને હળવા ગેસ મળે છે. ફાયદા શું? તો કે ઈંધણની ગુણવત્તામાં સુધરે છે. પ્રક્રિયા કેવી બને છે? તો કે ઝડપી બને છે. ઉર્જાનો બચત થાય છે. પછી છે હાઇડ્રોજન ક્રેકિંગ. તો કે પ્રવેગકને હાઇડ્રોજનની હાજરીમાં તેને ક્રેકિંગ કરવામાં આવે છે.
તાપમાન કેટલું જોઈએ તો કે 400 ડિગ્રી સેલ્સિયસથી લઈને 500 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોઈએ છે. આમાં કયા પ્રવેગક ઉપયોગ થાય છે તો કે નિકલ છે, પ્લેટિનમ છે, પેલેડિયમ છે. આપણને ખબર જ છે, આપણે જ્યારે કોષવાળું ચેપ્ટર ભણ્યું હતું, ચેપ્ટર નંબર 2, એક આયોનિક સંતુલન, એમાં એક હાઇડ્રોજન સેલ આવતો હતો. તેમાં આપણે 2 સળિયા લેતા હતા. એક સળિયો લેતા હતા, એમાં શું કરતા હતા તો કે આપણે પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ જેવી ધાતુઓ જે છે એનો સળિયો લેવામાં આવતા હતા. પછી એમાં આપણે હાઇડ્રોજન ગેસ જે છે એ પાસ કરવામાં આવતો હતો. ઠીક છે, એનાથી તમને આઈડિયા આવી જશે કે હાઇડ્રોજન ક્રેકિંગ છે તો કયા ઉદ્દીપકો હોય છે તો કે નિકલ છે, પ્લેટિનમ છે, પેલેડિયમ છે. મારી મિસ્ટેક છે, ઉત્સેચક ને ઉદ્દીપક, સોરી. ઉત્પાદન તો કે સ્વચ્છ, ઓછા ગંધકવાળા ડીઝલ અને છેટ ઈંધણ. મારે છે ને ઉત્સેચકમાં અને ઉદ્દીપકમાં બહુ ભૂલ પડે છે, કારણ કે બે સિમિલર વર્ડ છે. અને ઉત્સેચકમાં અને ઉદ્દીપકમાં ફેર શું તો કે ઉત્સેચક જે છે ને એ કોઈ પણ જૈવિક પ્રક્રિયા દરમિયાન જે વપરાય છે ને કેટેલિસ્ટ, એને ઉત્સેચક કહેવામાં આવે છે. અને ઉદ્દીપક શું છે તો કે રાસાયણિક પ્રક્રિયા, એટલે કે એવું જરૂરી નથી કે બાયોલોજિકલ ફંક્શન જ હોઈ શકે, કેમિકલ ફંક્શન હોય અને ત્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો તેમને શું કહેવામાં આવે છે, કેટેલિસ્ટ કહેવામાં આવે છે. એટલે કે ઉદ્દીપક, સોરી મારી પાછું મેં ભૂલ કરી, ઉદ્દીપક કહેવામાં આવે છે. ઠીક છે, જોયું, પોતાની ભૂલ સ્વીકારતા આવડવી જોઈએ મારી જેમ. પછી છે ઉપકરણ, એટલે કે ઇક્વિપમેન્ટ યુઝડ, તો કે ફર્નેસમાં શું તો કે તેલ ગરમ કરવા માટે ઉપયોગી છે. પછી છે રિએક્ટર ટાવર, તો કે ક્રેકિંગ માટે. પછી છે સેપરેટર કોલમ, તો કે અલગ અલગ ભાગ મેળવવા માટે. પછી છે કન્ડેન્સર, તો કે વરાળને પ્રવાહીમાં ફેરવવા માટે ઉપયોગી છે. ઠીક છે, ક્રેકિંગથી મળતા ઉત્પાદનો કયા છે તો કે પેટ્રોલ પહેલું, તો એમાંથી મળશે ગેસોલિન. ગેસોલિનનો ઉપયોગ ક્યાં થશે તો કે વાહનના ઇંધણમાં. પછી છે ઓલિફિન ગેસ, તો કે ઇથિલિન અને પ્રોપિલિનમાં છે મુખ્યત્વે. ઉપયોગ ક્યાં થશે તો કે પ્લાસ્ટિક છે, કૃત્રિમ રબર છે, પછી કેમિકલ ઉદ્યોગ છે વગેરેમાં એનો ઉપયોગ થશે. પછી છે ડીઝલ અને કેરોસીન, તો કે ઇંધણ માટે તે ઉપયોગી છે. પછી આપણે જોઈએ તો કે લ્યુબ્રિકેટિંગ ઓઇલ, તો કે મશીન તેલ છે. ગેસોલિન ફ્રેક્શન, તો કે વધુ ઓક્ટેન નંબરવાળું ઇંધણ આપે છે. ક્રોકિંગની વિશેષતા શું છે તો કે ભારે તેલમાંથી પેટ્રોલનું ઉત્પાદન વધે છે, ઇંધણની ગુણવત્તા સુધરે છે, ઉદ્યોગો માટે મૂલ્યવાન કાચો માલ મળી આવે છે અને ઉર્જાના યોગ્ય ઉપયોગ થાય છે. આપણે 3 પ્રકારના ક્રેકિંગ જોઈએ, થર્મલ ક્રેકિંગ, પ્રવેગક ક્રેકિંગ અને હાઇડ્રોજન ક્રેકિંગ. હાઇડ્રોજન સાથે મધ્યમ તાપમાન, ઊંચું તાપમાન અને દબાણ. પછી પહેલામાં પ્રવેગકની જરૂર નથી, બીજામાં પ્રવેગક તો કે હા, Al2O3 SiO2, એલ્યુમિનિયમ અને ઝિયોલાઇટ. અને હાઇડ્રોજન ક્રેકિંગમાં નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમ. ઉત્પાદન ઓલિફિન્સ અને પેટ્રોલ. પછી હાઈ ઓક્ટેન પેટ્રોલ અને સ્વચ્છ ઇંધણ આપણને મળે છે જેમાંથી હાઇડ્રોજન ક્રેકિંગમાંથી. આઈ હોપ કે આટલું બધાને ડન હશે. પછી નેક્સ્ટ આપણે પહોંચ્યા છીએ નોકિંગ. નોકિંગના તો નામ ઉપરથી જ ખબર પડી જાય શું તો કંઈક નોક વાળું, આપણે કોઈના રૂમમાં ચાલે કે નોક કરી, હેલો હાવ આર યુ, એવી રીતના નોક કરે. કોણ નોક કરે? પેટ્રોલ નોક કરે. પેટ્રોલ કેવી રીતના નોક કરે મેમ તો કે આપણે રામપ્યારે લઈને જતા હોય, અચાનકથી આપણને શું થાય તો કે અવાજ આવવા લાગે. ખબર હોય બુલેટમાં આમ ધમ ધમ કરીને અવાજ આવે, એવો અવાજ આવવા લાગે. એના કારણે શું થાય તો કે એક અપૂર્ણ, એનું વ્યવસ્થિત રીતે પેટ્રોલ જે છે સળગતું નહીં હોય એવું આપણને ખબર પડે. તો આનું કારણ શું તો કે પેટ્રોલનું અપૂર્ણ દહન થતું હોય. કેવું દહન થતું હોય? ઓકે, તો હવે આપણે જોઈએ નોકિંગ. તો કે નોકિંગ એ એવી અસ્વાભાવિક ધડાકાવાળી ધ્વનિ છે અથવા તો નોક છે કે જે, અથવા તો કેવું છે પિંગ સાઉન્ડ છે જે ઇંધણના અપૂર્ણ દહન કે અગાઉના વિસ્ફોટને કારણે આંતરિક દહન એન્જિનમાં થાય છે. આપણે સરળ શબ્દમાં કેવું હોય તો કે જ્યારે એન્જિનની અંદર પેટ્રોલ ગેસ મિશ્રણ અચાનક અને અનિયમિત રીતે વિસ્ફોટ કરે ત્યારે એન્જિનમાંથી શું થાય તો કે ઠોકાર જેવી અવાજ આવે. તેને શું કહેવામાં આવે છે? નોકિંગ કહેવામાં આવે છે. આપણે કહીએ ને, આપણે કોઈના ગેટ ઉપર જઈએ તો કંઈ નોક નોક, એવી જ રીતના શું કરે એન્જિન, શું કરે નોક કરે. ટૂંકમાં નોકિંગ અને જે ક્રેકિંગ જે છે ને એ આમ ક્લિયર હોવું જોઈએ. ક્રેકિંગ એટલે શું? ક્રેક એટલે શું તો કે ભાંગવું, તોડવું, ભૂગ્ગા કાઢી નાખવું. નોકિંગ એટલે નોક નોક, એક્સક્યુઝ મી, એ વાળું નોકિંગ. અહીંયા છે ને તમને ખાસ ખબર પડવી જોઈએ, કારણ કે નોકિંગમાં અને ક્રેકિંગમાં ભૂલ પડશે. કેમ તો કે રાઇમિંગ વર્ડ ટાઈપ છે, એટલે રાઇમિંગ વર્ડ આપણે ભણ્યા ને 10thમાં, ત્યારે નહીં. નોકિંગ કેવી રીતે થાય છે તો કે સામાન્ય રીતે અપૂર્ણ દહનથી થાય છે, આપણને ખબર છે. પણ બીજા કયા કયા કારણો હોઈ શકે તે આપણે જોઈએ. તો કે સામાન્ય દહન, સ્પાર્ક પ્લગ ઇગ્નિટેશન આપતા જ આગની લહેર ધીમે ધીમે ફેલાય છે.
ગેસ હવા મિશ્રણ સમાન રીતે બળે છે અને એન્જિન શું થાય છે તો કે શાંતિથી ચાલે છે. નોકિંગ દરમિયાન કેટલાક અણબળેલા ભાગો અગાઉ જ આપોઆપ શું કરે છે તો કે વિસ્ફોટ કરે છે. અનેક આગની લહેરો અથડાય છે અને ધડાકા જેવો અવાજ જે છે નોકિંગ સાઉન્ડ એ ઉત્પન્ન થાય છે. આથી શું થાય છે તો કે એન્જિનની કાર્યક્ષમતા ઘટે છે અને તેમાં નુકસાન થાય છે. પછી આપણે નોકિંગના કારણો જોઈએ તો કે ઓછી ગુણવત્તાવાળું ઈંધણ હોય તો આવું થાય. ઓછા ઓક્ટેનવાળું પેટ્રોલ જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે આવું થાય. ઓક્ટેન નંબર સીટેન નંબર હમણાં આગળ આવશે અને ત્યારે તમને ક્લિયર થઈ જશે ઓક્ટેન નંબર શું છે, સીટેન નંબર શું છે. ઉચ્ચ દબાણ એટલે કે હાઈ કમ્પ્રેશન રેશિયો છે એ તો કે વધુ દબાણથી તાપમાન વધે છે અને ઈંધણ શું થાય છે તો કે આગલા બળે છે. પછી છે સ્પાર્ક ટાઈમિંગ ખોટું એટલે કે સ્પાર્ક વહેલો અથવા તો અપૂર્ણ દહન થાય છે. પછી છે ઉચ્ચ તાપમાન એટલે કે વધુ ગરમીથી હવા ઈંધણ અને મિશ્રણ શું થાય છે તો કે આપોઆપ બળી જાય છે. પછી છે અયોગ્ય મિશ્રણ તો કે હવા વધારે ઓછી હોય તો અપૂર્ણ દહન થાય છે અને જમા થયેલ કાર્બન એટલે કે કાર્બન ગરમી સંગ્રહે છે અને આગલા ઇગ્નિટેશન જે છે એનું કારણ બને છે. નોકિંગના પ્રભાવથી શું નુકસાન થાય છે તો કે એન્જિનમાંથી ધડાકા જેવો અવાજ આવે છે, તેનાથી અવિનય ધ્વનિ જે છે એ ઉત્પન્ન થાય છે. પછી છે એન્જિનની કાર્યક્ષમતા ઘટે છે, શક્તિમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે, ગરમી વધે છે અને ભાગો બધી જે છે આપણી એક્ટિવા છે કે પછી કોઈ પણ બાઇક છે એના શું તો કે ભાગો વધુ ગરમ થઈ જાય છે. પછી પિસ્ટન છે, સિલિન્ડર છે, સ્પાર્ક પ્લગ એના પણ ખૂબ જ નુકસાન થાય છે અને લાંબા ગાળે શું થાય છે તો કે એન્જિન ખરાબ થઈ જાય છે. અસર શું તો કે ઈંધણનો બગાડ થાય છે અને અપૂર્ણ દહનથી ઈંધણ વ્યર્થ જાય છે. ખાસ કરીને તમારે આવી કોઈ પ્રોબ્લેમ થતી હોય ને તો તેમાં જોવું કે એ જે વ્હીકલ છે ને વધારે પડતું ઓઇલ ખાશે કે આવું કંઈક થશે કે એમાં શું તો કે એન્જિનમાં ખામી છે એ આપણને ત્યાંથી ખબર પડી જાય. હવે આગળ જોઈએ આપણે તો કે નોકિંગ ઘટાડવાના ઉપાય શું તો કે ઉચ્ચ ઓક્ટેનવાળું ઈંધણનો ઉપયોગ કરવો જોઈએ. કેમ તો કે હાઈ ઓક્ટેન પેટ્રોલ ધીમે ધીમે બળે છે અને નોકિંગ કેવું કરે છે ઓછું કરે છે. પછી પ્રવેગક ઉમેરવું જોઈએ એટલે કે એન્ટી નોક એડિટિવ્સ જે કહેવાય ને આપણે એન્ટી નોકિંગ કરતું હોય તે એ ઉમેરવા જોઈએ એટલે કે જેમ કે ટેટ્રા એથાઇલેટ છે, પછી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે વગેરે હવે પ્રતિબંધિત છે. આપણને ખબર હોય તો આપણે ક્યાંક પેટ્રોલ ભરાવા જાય ને તો ત્યાં ઓઇલ લઈને ઓલા નાના નાના પાઉચવાળા ઊભા હોય છે ને શું કહેવાય મને નામ યાદ નથી પણ એ લોકો શું કરે આપણને પૂછે કે તમારે નાખવાનું છે બાઇકમાં કે કોઈ પણ આમ જૂનું મોડેલ હોય એક્ટિવા છે કે કોઈ પણ પેપ છે કે બાઇક છે કોઈ પણ તો એ લોકો શું કરે તો કે એ જે પાઉચ હોય છે ઓઇલ જ હોય મે બી એને શું કરે તો કે એમાં નખાવે. એ શું હોય છે તો કે એન્ટી નોકિંગ એજન્ટ હોય છે કે જે શું કરશે તો કે પેટ્રોલના અપૂર્ણ દહનને રોકશે અને પૂર્ણ દહન કરવા માટે ટ્રાય કરશે. ઠીક છે. સ્પાર્ક ટાઈમિંગ સુધારવું એટલે કે યોગ્ય સમયે ઇગ્નિશન આપે એવું કરવાનું. એન્જિનને કેવું રાખવાનું ઠંડુ રાખવાનું, વધુ ગરમીથી ટાળવું. બહુ વધારે પડતું ટ્રાવેલિંગ કરવાનું હોય તો વચ્ચે થોડી વાર રેસ્ટ રહેતું રહેવું એટલે કે એન્જિન વધારે ગરમ ન થાય. પછી યોગ્ય હવા ઈંધણનો ગુણોત્તર રાખવો. સંપૂર્ણ દહન માટે યોગ્ય મિશ્રણ બનાવવું. કમ્પ્રેશન રેશિયો ઘટાડવો, વધુ દબાણ આપવું નહીં. ઓક્ટેન નંબર મોસ્ટ એમપી પેટ્રોલમાં નોકિંગ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા દર્શાવતો આંકડો એટલે શું થાય ઓક્ટેન નંબર. પહેલાં તો આપણે નોકિંગ એટલે ખબર પડી ગઈ તો કે હા જે પેટ્રોલ જે છે એની કાર્યક્ષમતા એન્જિનની કાર્યક્ષમતા ખરાબ અથવા તો પેટ્રોલ નબળું હોય ત્યારે શું કરે તો કે તેમાંથી ગાડીમાંથી કંઈક અવાજ આવે. એનું કારણ શું હોઈ શકે તો કે પેટ્રોલ નબળી ગુણવત્તાવાળું હોય અથવા તો સામે યોગ્ય પ્રતિકાર ના આપી શકતો હોય, અપૂર્ણ દહન થતું હોય. ઓક્ટેન નંબર શું તો કે નોકિંગ સામે પ્રતિકાર કેટલું કરી શકે ને તમારું વ્હીકલ એનો જે રેશિયો જે છે ને એને શું કહેવામાં આવે છે ઓક્ટેન નંબર. હવે તમને એમ થાય ઓક્ટેન નંબર એટલે શું કંઈ આવું માપવાનું મશીન આવતું હોય છે મેડમ તો કે ના મશીન આવતું નથી. તો એનાથી એને કેવી રીતના નિર્ધારિત કરી શકે. આપણે એક્ઝામ્પલ તરીકે હું તમને એક વસ્તુ આપું, હું એમ કહું કે આ 50 ગ્રામની વસ્તુ છે તો તમે લોકો એમ કહેશો કે આ કેવી રીતના તમને ખબર પડે. હું એમ કહીશ કે 100 ગ્રામનો એક વજન કાંટા મૂકું તેમાં 50 ગ્રામની બદલે 100 ગ્રામની બદલે 50 ગ્રામ વજન બતાવે છે એટલે મને ખબર પડી. તો ઓક્ટેન નંબરમાં પણ આવું કંઈક હોવું જોઈએ ને તો કે હા શું છે તો કે બે આધાર સંયોજન લેવામાં આવે છે, આઇસો ઓક્ટેન અને એન હેપ્ટેન. આઇસો ઓક્ટેન જે છે ને એમાં કોઈ દી નોકિંગ થતું નથી અને એન હેપ્ટેન જે છે ને એમાં નોકિંગ કેવું થાય છે સૌથી વધારે મેક્સિમમ. 7 નંબર નોકિંગ વધારે, 8 નંબર નોકિંગ ઓછું. કેમ 8 થોડો આમ ઉપર આવે ને યાર
તમારો 7મો નંબર આવે, તમારે 7 માર્ક્સ આવે, મારા 8 માર્ક્સ આવે, તો હું ઉપર હોય ને તમારાથી, એટલે તમારે હંમેશા યાદ રાખવું 8 નંબર કોનો? મારો. 8 નંબરવાળું હંમેશા ઉપર. એટલે કેવું? તો કે એમાં નોકિંગ થાય નહીં. નોકિંગ એટલે શું? તો કે નબળી કાર્યક્ષમતા બતાવે યાર. કે નોકિંગ એ સારી વસ્તુ થોડી બતાવે છે. અને તમારા બધા 7 નંબરવાળા તમે બધા છો. 7 નંબરવાળામાં શું થશે? તો કે નોકિંગ વધારે થશે. હવે આમાંથી 2-3 જણા એમ કહેશે પોતાનું સારું જ બોલે, તો બોલવું પડે ને, ક્યાંક તો અમે અમારું સારું બોલીને યાર. આગળ જોઈએ તો કે જો કોઈ પેટ્રોલ મિશ્રણની નોકિંગ પ્રતિકાર આઇસોઓક્ટેન એટલે કે 90% જેટલું હોય છે અને એન-હેપ્ટેન 10% જેટલું હોય, તો ઓક્ટેન નંબર કેટલું હોય છે? તો કે 90 કહેવામાં આવશે. ઠીક છે, તમને એમ કે 90% જેટલો છે ઓક્ટેન નંબર, એટલે તમારા મનમાં તરત આમ કહેવાય ને મગજની બત્તી જલી જવી જોઈએ, ખબર પડવી જોઈએ 90 એટલે કેવું? વધારે રેશિયો કોનો? મેડમનો. મેડમ પાસે કેટલા નંબર હતા? 8. 8ને શું કહેવાય? ઓક્ટેન. આઇસોઓક્ટેન. મેડમ પાસે આઇસોઓક્ટેન છે અને એમાંથી 100માંથી 90 જાય તો વધે કેટલા? તો કે 10. 10 કોના 7 નંબરના હતા? 7 નંબરમાં શું હતું? એન-હેપ્ટેન. કેવું હતું? એન-હેપ્ટેન. ઠીક છે, આમાં કોઈ ખોટું ન લગાડતા, જસ્ટ યાદ રખાવવા માટે હું તમને કહું છું. ડીઝલ એન્જિનમાં સમાન ખામી હોય, એટલે કે ડીઝલ એન્જિનમાં શું હોય છે? તો કે નોકિંગના સ્થાને ડીઝલ નોકિંગ કહે છે અને ત્યાં શું હોય છે? તો કે C10 નંબરનો ઉપયોગ લેવામાં આવે છે. ડીઝલમાં થાય એને શું કહેવાય? C10 નંબર. પેટ્રોલમાં થાય એને શું કહેવાય? ઓક્ટેન નંબર. પ્રક્રિયા અનિયમિત વિસ્ફોટ અથવા તો અપૂર્ણ દહનને કારણે થાય છે. કારણ શું હોય છે? તો કે ઓછી ગુણવત્તાવાળું ઈંધણ અને વધારે દબાણ, વધારે તાપમાન. અસર શું? તો કે એન્જિનને નુકસાન, કાર્યક્ષમતા શું કરે? ઘટાડે. નિવારણ માટે ઉચ્ચ ઓક્ટેનનું ઈંધણ, યોગ્ય સ્પાર્ક ટાઈમિંગ અને ઠંડક. માપનદંડ ઓક્ટેન નંબરના આધારે. ઓક્ટેન નંબર આપણે જોઈ ગયા હતા વ્યાખ્યા. ઓક્ટેન નંબર એ પેટ્રોલની નોકિંગ સામેની પ્રતિકારક ક્ષમતા દર્શાવે છે, અર્થાત પેટ્રોલમાં એન્જિનમાં નોક ન થાય તેવી ગુણવત્તા કેટલી છે તે દર્શાવે છે. ધારણા માટે આઇસોઓક્ટેન, એન-હેપ્ટેન 100 નંબર, 0 નંબર. ગણતરી માટે 70% આઇસોઓક્ટેન હોય, 30% એન-હેપ્ટેન હોય, તો આપણને તરત મગજની બત્તી જલી જવી જોઈએ. તો ઓક્ટેન નંબર કેટલું હશે? 70 રહેશે. કેમ? તો કે મેડમ પાસે 8 નંબર, 8 નંબરમાં તો આઇસોઓક્ટેન એ 70, વધ્યા કેટલા? તો કે 80, 90 ને 100, 30 આપણા ભાગના આવશે 30. હેપ્ટેન એટલે કે 7 વાળું આવશે 30. આ એક યાદ રાખજો, આઇસોઓક્ટેન અને એન-હેપ્ટેન. તમારા પાસે એન હશે એટલે કે 1 ડિજિટ વાળું હોય છે, મારા પાસે 3 ડિજિટ વાળા હશે. કેમ? તો કે 5 ને 3 8 થાય ને એટલા માટે. ઠીક છે, અર્થ જોઈએ. ઉચ્ચ ઓક્ટેન નંબર નોકિંગ સામે વધુ પ્રતિકારક આપે અને નીચો ઓક્ટેન નંબર એન્જિનમાં નોકિંગ થવાની શક્યતા વધારે બતાવે. ઓક્ટેન નંબર વધારવાની રીત તો કે બ્રાન્ચવાળા હાઇડ્રોકાર્બન ઉમેરવા. એરોમેટિક બ્રાન્ચ જેમ જેમ વધે ને એમ શું? તો કે ઓક્ટેન નંબર શું થાય? તો કે વધે. જેમ ઓક્ટેન નંબર સારો ને એમ એન્જિન એટલું વધારે સારું, યાદ રાખજો ખાસ. ઓક્ટેન નંબર વધારે, એન્જિન સારું. એરોમેટિક સંયોજન ઉમેરવા, જેમ કે બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, પછી ટેટ્રામિથાઇલ લેડ જે છે જેવી એન્ટીનોક સંયોજનો પણ ઉમેરવા અને રિફોર્મિંગ પ્રોસેસ દ્વારા. પછી મોસ્ટ આઈએમપી ટોપિક આપણો આવ્યો છે C10 નંબર. C10 નંબર દ્વારા તો કે C10 નંબર કેના માટે? ડીઝલ માટે ઇગ્નિશનની ગુણવત્તા બતાવે છે, ઇગ્નિશનની, અર્થાત ડીઝલ ઈંધણ કેટલું સરળતાથી પ્રજ્વલિત થાય છે તે દર્શાવે છે. આમાં શું? N-C10 અને આલ્ફા મિથાઇલ નેપ્થેલિન શું બતાવે છે? હવે આમાં શું છે? હું N-C10 છું અને તમે શું છો? આલ્ફા મિથાઇલ નેપ્થેલિન. ઠીક છે, N-C10 અને તમે ઓલી વખતે તમે એન-હેપ્ટેન હતા, તમે એન-હેપ્ટેન કેમ હતા? ઓક્ટેન નંબરમાં. ઠીક છે, હવે તમારું એન મને આપી દો ને તમે આલ્ફા રાખી લો. ઠીક છે, આલ્ફા બીટા ગામાવાળા તમે આલ્ફા મિથાઇલ નેપ્થેલિન. ઠીક છે, હવે મારો C10 નંબર કેટલો હોય છે? 100 હોય છે. તમારો કેટલો હોય છે? 0 હોય છે. હવે આમ કહું 60% C10 નંબર બતાવે છે, એટલે 60%, એટલે આમ ડાયરેક્ટ 60 C10 નંબર ઉપરમાં તો C10 એમને ખબર પડી જાય. C10 હા, એનું ખાસ કરીને છે ને સૂત્ર યાદ રાખજો. C16 H34 આવશે એમાં, H11 C11 ને H10. ઠીક છે, અર્થ ઉચ્ચ C10 નંબર હોય સરળતાથી પ્રજ્વલિત થાય, એન્જિન સ્મૂથલી ચાલે. નીચો C10 નંબર હોય પ્રજ્વલિતમાં વિલંબન થાય અને એન્જિનમાં નોકિંગનો અવાજ આપે. C10 નંબર વધારવાની રીત શું? તો કે પેરાફિનિક હાઇડ્રોકાર્બનનો વધારો કરવો, C10 ઇમ્પ્રુમ્સ ઉમેરવા અને શુદ્ધ રિફાઇનરિંગ પ્રક્રિયા દ્વારા અશુદ્ધિ ઉમેરવાની. અશુદ્ધિઓ દૂર કરવી, અશુદ્ધિ થોડી ઉમેરવાની હોય યાર. સારાંશની સરખામણી કરી તો આમાં પેટ્રોલ, આમાં ડીઝલ. ગુણવત્તા કેવી? તો કે નોકિંગ સામે પ્રતિકારક અને ઇગ્નિશન સરળતાથી આપે. કોણ? C10 નંબર. ઊંચું મૂલ્યનો અર્થ તો કે ઓક્ટેન નંબરમાં નોક નહીં થાય અને C10 નંબર ઝડપથી પ્રજ્વલિત થશે. આમાં ધોરણ આઇસો ઓક્ટેનનું 100, એન-હેપ્ટેનનું 0, આમાં N-C10નું 100 અને આલ્ફા મિથાઇલ નેપ્થેલિનનું
0. સિન્થેટિક પેટ્રોલ એટલે શું? મોસ્ટ ટાઈમ છે ટોપિક અને મજા આવે એવું. ઠીક છે. સિન્થેટિક પેટ્રોલ એટલે શું? તો કે સિન્થેટિક પેટ્રોલ એ એવું કૃત્રિમ રીતે તૈયાર કરેલું પેટ્રોલ છે કે જે પ્રાકૃતિક ક્રૂડ ઓઇલમાંથી નહીં પરંતુ અન્ય સ્ત્રોતોમાંથી, એટલે કે કોલસો છે, પ્રાકૃતિક ગેસ છે, અથવા તો બાયોમાસમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. ડાયરેક્ટ આપણને મળતું નથી, પણ આપણે શું રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેમને બનાવવામાં આવે તેને શું કહેવાય? સિન્થેટિક પેટ્રોલ કહેવામાં આવે છે. હજી એક છે ને પેટ્રોલ આવશે. કયા ચેપ્ટરમાં આવશે? હું તમને આલ્કોહોલવાળા ચેપ્ટરમાં એક આવશે. ઠીક છે. એટલે ખાસ યાદ રાખજો કે કયામાં કયું બળતણ છે, કારણ કે આમાં શું થશે તો કે આડાવડું થઈ જશે. ઠીક છે. પાવર આલ્કોહોલ એમાં આવશે કે તેમાં છે ને આલ્કોહોલનો ઉપયોગ કરી અને કેવી રીતના છે ને તમે બનાવી શકો છો તેવું બધું આવશે. અને આમાં સિન્થેટિક પેટ્રોલ છે. સિન્થેટિક પેટ્રોલ એટલે શું? તો કે જે આપણે નેચરલી ન મળતું હોય પરંતુ શું તો કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા ચેન્જીસ કરીને બનાવવામાં આવે એને સિન્થેટિક પેટ્રોલ કહેવામાં આવે છે. ખાસ છે આ બે વસ્તુ યાદ રાખવા જેવી છે. 2 ચેપ્ટરની લિંક હજી હું જ્યારે આલ્કોહોલ અને આલ્કોહોલિઝમ ભણાવીશ ને ત્યારે એમાં હું હજી એક વખત કહીશ કે આપણે આવું કંઈક આગલા ચેપ્ટરમાં જોઈ ગયા. આના પછીનું ચેપ્ટર છે આપણું આલ્કોહોલ અને આલ્કોહોલિઝમ. બહુ જ સરસ ચેપ્ટર છે. બિયર ને દારૂ ને એવું જ બધું આવશે. એ ઇઝીલી યાદ રહી જાય એવું છે. ઠીક છે. અત્યારે સિન્થેટિક પેટ્રોલમાં આપણે પાછું કમબેક કરીએ. સિન્થેટિક પેટ્રોલ બનાવવાની મુખ્ય પદ્ધતિ કઈ છે? તો કે 2 મહત્વપૂર્ણ ઔદ્યોગિક પદ્ધતિ છે. પહેલું છે ફિશર-ટ્રોપ પ્રક્રિયા, અને આમાં શું છે? અને બીજી કઈ છે? તો કે હાન્સ-ટ્રોપ, એટલે કે જર્મનથી શોધાયેલી હતી. કાચો માલ શું હોય છે? તો કે કોલસો છે, પ્રાકૃતિક ગેસ છે અને બાયોગેસ છે. આમાંથી શું થાય છે? તો કે સિન્થેસિસ ગેસ તૈયાર કરવામાં આવે છે, જે મિશ્રણ છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું. પ્રક્રિયા શું થશે? તો કે કોલસો પ્લસ વરાળ ઇટ ગિવ્સ સિન્થેટિક ગેસ, એટલે કે C+H2O ઇટ ગિવ્સ CO + H2 ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોકાર્બનનું મિશ્રણ આમાંથી મેળવવામાં આવે છે અને પેટ્રોલ મેળવવામાં આવે છે. સરળીકૃત આપણે કરીએ તો કે 2N + 1 H2 + NCO ઇટ ગિવ્સ CnH 2N + 2 NH2 ઉત્પાદન લિક્વિડ હાઇડ્રોકાર્બન, પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણો. પછી છે બીજું બર્જિયસ પ્રોસેસ. બેના નામ ખાસ યાદ રાખવાના છે. આમ પહેલું હતું ફિશર-ટ્રોપ પ્રક્રિયા, બીજું કયું હતું? બર્જિયસ પ્રોસેસ. ફિશર-ટ્રોપ બર્જિયસ, ફિશર-ટ્રોપ બર્જિયસ, ફિશર-ટ્રોપ બર્જિયસ. શેનું ખાસ હોવું જોઈએ તો યાદ સિન્થેટિક પેટ્રોલ માટે થઈને. હવે બર્જિયસ પ્રોસેસમાં શોધક કોણ છે? પહેલાં તો ફ્રેડરિક બર્જિયસ છે, જર્મનીના જતા. 2 જર્મનીમાં જ શોધખોળ થઈ હતી. સારું આપણા વાળા ના એમ કે અમારા વાળા છે ને આલ્કોહોલ ને આલ્કોહોલિઝમમાં આવશે. તમે તાર ચિંતા કરોમાં તમે પેટ્રોલ બનાવી લો, અમે આલ્કોહોલ બનાવશું. ભલે વેચાણ અમારું જ સારું થશે. તમારે 100 રૂપિયા લીટર મળશે, તમે તારે અમારે 450 લીટર અમે બોટલ વેચશું. શું કહેવું? આવું કંઈ કરવા જેવું છે નહીં. આપણે તો સરકારી નોકરી લેશું બધા, લેબ ટેકનિશિયન, બધા લેબ ટેકનિશિયનવાળા હે ને. ચલો, કોલસાને તેલ સાથે મિશ્રણ કરી અને હાઇડ્રોજન ગેસ સાથે 400 થી 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 200 થી 250 ATM દબાણે ગરમ કરવામાં આવે છે. કેટાલિસ્ટ કોણ હોય છે? નિકલ છે, ટીન છે અને મોલિબ્ડેનમ. ખાસ યાદ રાખજો. કોલસામાં રહેલો કાર્બન હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયા કરી અને શું આપે છે? તો કે લિક્વિડ હાઇડ્રોકાર્બન પેદા કરે છે. C+2H2 ઇટ ગિવ્સ CH4 ઉચ્ચ ગુણવત્તાવાળું લિક્વિડ ઇંધણ પ્રાપ્ત થાય છે. સિન્થેટિક પેટ્રોલના ફાયદા શું? તો કુદરતી રીતે પેટ્રોલિયમ પર નિર્ભરતા ઘટે છે. કોલસો અને પ્રાકૃતિક ગેસનો ઉપયોગ થઈ શકે છે. શુદ્ધ બળતણ હોય છે. નિયંત્રણ ગુણવત્તા સાથે ઉત્પાદક શક્ય બને છે. ગેરફાયદા ખર્ચાળ પ્રક્રિયા છે, ઉચ્ચ તાપમાન અને દબાણની જરૂર પડે છે. કેટાલિસ્ટ સમયાંતરે બદલવાની જરૂર હોય છે અને પર્યાવરણના પ્રભાવમાં CO2 વધારે ઉત્સર્જન આપે છે. સારાંશ જોઈએ. ચલો આ જાતે જોઈ લો. આટલી વાતથી બોલ કરીને મારું ગળું હવે તો દુખી આવ્યું છે. ઠીક છે. શોધક ફિશર-ટ્રોપ્સ, આમાં ફ્રેડરિક બર્જિયસ. કાચો માલ, આમાં સિન્થેટિક ગેસ હોય છે અને આમાં કોલસો + H2 હોય છે. કેટાલિસ્ટ, આમાં લોહ અને નિકલ વાપરવામાં આવે છે. આમાં નિકલ, ટીન અને મોલિબ્ડેનમ વાપરવામાં આવે છે. તાપમાન 200 થી 300, 400 થી 500, દબાણ 1 થી 10 ATM, 200 થી 250 ATM. આમાં લિક્વિડ ઇંધણ પેટ્રોલ મળે છે અને આમાં હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મળે છે. ઠીક છે. ઓકે. હવે આપણે આજે નીચેની 2 લાઈન લખેલી હતી આપણા સિલેબસમાં કે પેટ્રોલનું ઉત્પાદન અને ફોરેન્સિક વિશ્લેષણ. તેમાં શું હતું તો કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ATF, પછી લ્યુબ્રિકેટિંગ ઓઇલ છે, ફર્નેસ ઓઇલ છે, ગ્રીસ, સોલ્વન્ટ્સ અને બાયોડીઝલ IS સ્ટાન્ડર્ડ પદ્ધતિ મુજબ એનું તમારે શું ફોરેન્સિક વિશ્લેષણ કરવાનું છે. આવું કંઈક નાનો ટોપિક હતો. મને નથી લાગતું આમાંથી કંઈક બહુ વધારે ક્વેશ્ચન પૂછી શકે, કારણ કે જો એ લોકોને પૂછવું જ હોય વધારે પડતું પૂછાય તો એકાદ ક્વેશ્ચન પૂછાઈ શકે એમ. એના માટે તો આપણે તો તૈયાર કરેલું જ છે, પણ તોય હું જ કહી દઉં કે જો
એ લોકોને પૂછવું જોઈએ ને તો તમને છે ને ડિટેલમાં આપે. એક્ઝામ્પલ તરીકે ઓક્ટેન નંબર, સીટેન નંબર, એક ટોપિક કેમ આપ્યા છે તેવી જ રીતે પેટ્રોલ માટે ડિટેલમાં આપ્યું હોય, કેરોસીન માટે ડિટેલમાં આપ્યું હોય, ડીઝલ માટે ડિટેલમાં આપ્યું હોય. ઠીક છે. ચલો આપણે જોઈએ ફોરેન્સિક વિશ્લેષણનું ધ્યેય શું છે. તો કે ઉત્પાદનોના પ્રમાણપત્રની ખાતરી કરવી, મિશ્રણ દૂષિત ઈંધણનું શોધવું, પછી ઉદ્ભવ પ્રકાર ઓળખવું, અસાધારણ ઘટકો જે છે હેવી મેટલ છે, પછી વયગણ છે એક્સેટ્રાને શોધવું. ચલો હવે આપણે જોઈએ ઘનતા, સાપેક્ષ ઘનતા, એપીઆઈ, ગ્રેવિટી. તો કે દરેક ઈંધણમાં પ્રમાણપત્રના માપદંડ માટે અગત્યનું હોય છે. પદ્ધતિ અને સ્ટાન્ડર્ડ સંદર્ભ તો કે ડેન્સિટી, રિલેટિવ ડેન્સિટી ઓફ એપીઆઈ, ગ્રેવિટી બાય હાઇડ્રોમીટર મેથડ છે. પછી વિસ્કોસિટી માટે લ્યુબ્રિકેટિંગ ઓઇલ અને ફર્નેસ ઓઇલ માટે મહત્વપૂર્ણ છે અને એએસટીએમ અને આઈએસ નિયમ મુજબ હોય છે. બોઇલિંગ અને ડિસ્ટિલેશન વિશ્લેષણ તો કે સંયોજનમાં કેટલા ખંડમાં વેચે છે. પેટ્રોલ માટે આઈએસ બીઆઈએસ ધોરણમાં હોય છે. કલર અને દ્રષ્ટિ ગુણવત્તા તો કે દૂષિતતા અને અસ્વચ્છતા જે છે એ ઘટાડવી એ મેઇન એમ છે. પ્રકાશ છે દ્રષ્ટિ દ્વારા યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા તેમને જાણી શકાય છે. આપણે પહેલાં જોયું હતું કલરવાળું કેમ આવશે બધાય તો કે યુવીમાં અને વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં આવશે. પાણી અને જળવાયેલા અશુદ્ધિઓ તો કે ઈંધણમાં પાણીનું પ્રમાણ તો કે કેલ્ફિશલ ટાઇટ્રેશન દ્વારા, કલરીમેટ્રી મેથડ દ્વારા આપણને જાણી શકીએ. એસિડ બેઝિક મૂલ્યો તો કે તાપમાન કે વ્યવહારિક અસર દર્શાવે છે અને ટાઇટ્રેશન મેથડ દ્વારા આપણે જાણી શકીએ છીએ. ઓક્સિજન, ગંધક અને નાઇટ્રોજનના સંયોજનો તો કે ગંધક NO સંયોજનનું પ્રમાણ, એક્સરે ફ્લોરોસન્સ છે, આઈસીપી છે, એલિમેન્ટલ એનાલાઇઝર દ્વારા તમે જાણી શકો છો. મેટલને તો કે નિકલ છે, વેનેડિયમ છે, પછી આયર્ન છે, કપર પીપીએમમાં હોય તો પણ આઈસીપી, OES અને ICP-MS દ્વારા તમે જાણી શકો છો. કેમ આમ થાય છે આજે? ચલો પછી છે GC અને GC-MS પરિબંધીકરણ તો કે વિવિધ હાઇડ્રોકાર્બન પ્રતિકૃતિ ચોક્કસ રીતે મેળવી શકાય છે. તેમાં ગેસ ક્રોમેટોગ્રાફી જોયું, ફટાકડા ફૂટે છે અમારે ત્યાં પણ. ગેસ ક્રોમેટોગ્રાફી વિથ ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર મળી શકે છે. ઠીક છે. આ બે છે FTIR અને ATRI. FTIR સૌથી ઝડપી હોય છે. થિન લેયર ક્રોમેટોગ્રાફી દૂષિતતાની શોધ માટે ઉપયોગી હોય છે. પછી વિવિધ પ્રકારના અધ્યય મુજબ વિશ્લેષણ ક્ષમતા. પેટ્રોલમાં તમે જોઈ શકો આ ડિસ્ટિલેશન કરવો હોય છે, GC પ્રોફાઇલ હોય છે, હેટ્રોએટમ હોય છે, લીડ કન્ટેન્ટ હોય છે, પછી ઓક્ટેન બૂસ્ટર. આ બધું ખરે છે ને તમે એક વખત વાંચી લેશો ને તો એ ખબર પડી જાય એવું છે. મને નથી લાગતું કે આમાં વાંચીને મારે ટાઈમ બગાડવો જોઈએ, મારો અને તમારો બંનેનો. કારણ કે હું વાંચી લઈશ, તમને બધાને યાદ રહી જશે એવું તો જરૂરી છે ને. શું કહેવું? આમાં છે ને ખોટો ટાઈમ બગડે ને એના કરતાં હું PDF જે છે એ ગ્રુપમાં મૂકી દઈશ, એમાંથી તમે વાંચી લેજો. ઠીક છે. આમાંથી પૂછીને 1 માર્ક્સનું પૂછશે, બહુ વધારે પૂછશે નહીં. આ ચેપ્ટર તમને બહુ ઇઝી લાગતું હશે. એનું રીઝન શું છે તો કે આપણે ઇઝીલી એને છે ને હસતા રમતા આપણે એમને ભણેલું છે એટલા માટે તમને ઇઝી લાગશે. પણ હકીકતમાં બાકી બધા પૂછજો આ ચેપ્ટર તેમના માટે હાર્ડ હશે. કેમ તો કે આમાં યાદ રાખવું ને એ જ બહુ મોટી વાત છે. ઠીક છે. જો તમે કોઈ આપણી ચેનલ જોઈન ન કરી હોય તો પ્લીઝ પહેલાં તો ચેનલ જોઈન કરી લેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું પેજ છે, ત્યાં કોઈને કંઈ પણ ડિફિકલ્ટી કે કંઈ પણ સજેશન આપવું હોય તો ત્યાં અમને આપી શકે છે. એક્સેપ્ટેબલ છે સજેશન આપવું. બધાની ભૂલ થાય યાર કંઈક ને કંઈક. મારી કંઈ ભૂલ થતી હોય તો તમે મને જણાવી શકો છો. એટલે કે PPT રિલેટેડ છે કે કેવી રીતના સેન્ડ કરવું એના રિલેટેડ. બાકી તો કંઈ ભૂલ છે જ નહીં, એ તો મને પાકી ખબર છે. ઠીક છે. અને શું હજી કહેવાનું હતું ભૂલાઈ ગયું મને. હા, MCQ હાલ પૂરતા હું એવું વિચારું છું કે આપણે એક વખત સિલેબસ કમ્પ્લીટ કરી લઈએ, પછી MCQના વિડીયોઝ જે છે એ આપણે આમાં બનાવશું. ત્યાં સુધી આપણે MCQ જે છે ટેલિગ્રામ ગ્રુપ ઉપર મૂકવામાં આવશે, તેમાં તમે આન્સર કરજો. આપણે પહેલાં ક્વિઝ ટાઈપના આપે છે ને તેમાં. ઠીક છે. ચલો આપણે મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, હેપી દિવાળી બધાને.